સૈન્ય સંઘર્ષ વચ્ચે અમેરિકાએ ખાડી ક્ષેત્રમાં હજારોનો સૈનિક કમાન્ડોની નવી ટુકડી તૈનાત કરીને સુરક્ષા ઘેરો મજબૂત કર્યો. પશ્ચિમ એશિયાના રણક્ષેત્રમાં પ્રવર્તતી અશાંતિ વચ્ચે અમેરિકાએ પોતાની વ્યૂહાત્મક પકડ મજબૂત કરવા માટે 3,500 મરીન કમાન્ડોની એક વિશિષ્ટ ટુકડીને ખાડી ક્ષેત્રમાં રવાના કરી છે. આ જવાનો આધુનિક સંરક્ષણ પ્રણાલી અને વિશ્વસક શસ્ત્રોથી સજ્જ થઈને યુનાઇટેડ સ્ટેટ્સ શિપ ત્રિપોલી નામના વિશાળ નૌકાદળના જહાજ દ્વારા નિર્ધારિત સ્થળે પહોંચ્યા છે. અન્ય સૈન્ય જમાવટનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષેત્રમાં વધતી જતી આક્રમક ગતિવિધિઓને રોકવાનો અને અમેરિકાના વ્યૂહાત્મક હિતોનું રક્ષણ કરવાનો છે. આ સૈન્ય હિલચાલના વિશ્લેષણ મુજબ ખાડી ક્ષેત્રમાં આટલી મોટી સંખ્યામાં કમાન્ડોની તૈનાતી તે સંકેત આપે છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ આગામી સમયમાં વધુ ઉગ્ર બની શકે છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ શક્તિ પ્રદર્શન દ્વારા અમેરિકા વિરોધી જૂથો પર દબાણ લાવવા અને મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગો પર વ્યાપારિક પરિવહનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે. આ ટુકડીની હાજરીથી પ્રાદેશિક સત્તા સંતુલન પર ઊંડી અસર પડવાની સંભાવના છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે.